નમસ્કાર મિત્રો, હું પંકજ જયસ્વાલ, ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ ફ્રોમ ધ મહારાજા સયાજી યુનિવર્સિટી ઓફ બરોડા એમએસ યુનિવર્સિટી. ગુજરાત બોર્ડ ધોરણ 12ની જે બોર્ડની પરીક્ષા છે તે 28મી ફેબ્રુઆરીના રોજથી શરૂ થવા જઈ રહી છે. વિદ્યાર્થી મિત્રો, જે રીતે અમે વાત કરી હતી, દરેક વિદ્યાર્થીઓને જે પ્રેક્ટિસ ક્વેશ્ચન છે તે અમે કહીશું. આ પ્રેક્ટિસ ક્વેશ્ચન એવા ક્વેશ્ચન છે કે જે વાંચીને તમે સરળતાથી તમારી બોર્ડની જે પરીક્ષા છે તે આપી શકશો અને ખૂબ જ મહત્વનું અને ઉપયોગી આ પ્રેક્ટિસ ક્વેશ્ચન તમારા બોર્ડની પરીક્ષામાં તમને મદદરૂપ થશે. અમે આજે વાત કરી રહ્યા છે અર્થશાસ્ત્ર વિશે, એટલે કે ઇકોનોમિક્સ સબ્જેક્ટ માટે. આ અર્થશાસ્ત્રની જે પુસ્તક છે તે મારા હાથમાં અવેલેબલ છે અત્યારે. આપણે વાત કરીશું કે કયા ચેપ્ટરમાં કયા પ્રશ્નો કેટલા માર્ક્સ માટે પૂછાશે અને તમારે કયા પ્રશ્નો જે છે તે વાંચવાનું રહેશે. સર્વપ્રથમ તો હું કહેવા માંગીશ કે ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રની અંદર તમે જોશો, ચેપ્ટર નંબરનું નામ છે અર્થશાસ્ત્રમાં આલેખ. તો આ ચેપ્ટર નંબર 1 કુલ 8 માર્ક્સમાં પૂછાશે બોર્ડની પરીક્ષામાં. અને હું આપ સર્વને કહી દઉં કે વિભાગ સી અને વિભાગ ડી માટે તમારે મુખ્ય તૈયારીઓ કરવાની છે. અને જે રીતે વાત કરીશું, વિભાગ સીમાં 2 માર્ક્સના પ્રશ્ન પૂછવામાં આવશે અને વિભાગ ડીની અંદર 3 માર્ક્સનો પ્રશ્ન પૂછવામાં આવશે. તો વિભાગ સીની અંદર 2 માર્ક્સના પ્રશ્ન માટે તમારે ફક્ત 2 પ્રશ્ન આમાંથી વાંચવાના છે અને વિભાગ ડીમાં પણ ફક્ત તમને 2 પ્રશ્ન વાંચવાના છે 3 માર્ક્સ માટે. સર્વપ્રથમ આપણે વાત કરીશું વિભાગ સી માટે. તો 2 માર્ક્સનો કયો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 1માં? પેજ નંબર 2, અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખોનું મહત્વ. તમારે આ એક પ્રશ્ન વાંચી લેવાનું 2 માર્ક્સ માટે. એના પછી આપણે વાત કરીશું આગળ. તો પેજ નંબર 11 ઉપર તમે જોઈ શકશો, અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પેક્ટ ડિસ્ક સીડીનો ઉપયોગ. ટૂંક નોંધ. 2 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આ 2 પ્રશ્ન તમારે 2 માર્ક્સ માટે તૈયાર કરવાના રહેશે ચેપ્ટર 1માંથી. એના પછી આપણે વાત કરીશું વિભાગ ડીમાં જે 3 નંબરનો પ્રશ્ન પૂછાશે ચેપ્ટર નંબર 1માંથી. તો તમે લખજો, હું તમને લખાવું છું. પેજ નંબર 3 ઉપર આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આ 3 માર્ક્સમાં જે પ્રશ્ન છે એ પૂછવામાં આવી શકે છે વિભાગ ડીમાં. એના પછી એક પ્રશ્ન હજુ તમને તૈયાર કરવાનું રહેશે. એ પ્રશ્ન છે પેજ નંબર 10 ઉપર, ઇન્ટરનેટ ટેકનોલોજી. 3 માર્ક્સ માટે આ બીજો પ્રશ્ન જે છે તમારે તૈયાર કરવાનું રહેશે. તો ચેપ્ટર 1માં ટોટલ 2 માર્ક્સ માટે તમારે 2 પ્રશ્ન અને 3 માર્ક્સ માટે તમારે 2 પ્રશ્ન તૈયાર કરવાના રહેશે. એના પછી અમે વાત કરીશું ચેપ્ટર નંબર 2. તો ચેપ્ટર નંબર 2 જેનું નામ છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. આ કુલ 10 માર્ક્સમાં બોર્ડની પરીક્ષામાં જે પ્રશ્ન છે આ ચેપ્ટરમાંથી પૂછવામાં આવશે. તો આપણે વાત કરીશું વિભાગ સીની. વિભાગ સીમાં જે છે તે 2 માર્ક્સના જે પ્રશ્નો છે તે પૂછવામાં આવશે. સાથે સાથે વિભાગ ડીની અંદર પણ 3 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે. તો સર્વપ્રથમ આપણે વાત કરીશું વિભાગ સી, જેમાં 2 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. તો વિભાગ સીની અંદર 2 પ્રશ્ન તમારે કરવાના છે અને વિભાગ ડીની અંદર જે 3 માર્ક્સનો પ્રશ્ન પૂછવામાં આવશે એમાં 2 પ્રશ્ન હોઈ શકે છે. તો એમાં તમને 3 પ્રશ્ન કરવાના રહેશે. સૌથી પહેલાં આપણે વિભાગ સીની વાત કરીશું ચેપ્ટર નંબર 2 માટે. તો પેજ નંબર 15 ઉપર તમે જોઈ શકો છો, આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ. આ 2 માર્ક્સ માટે તમારે આની તૈયારીઓ કરવાની રહેશે. એના પછી માનવ વિકાસની મર્યાદાઓ, પેજ નંબર 26 ઉપર આ બીજો પ્રશ્ન છે. તો આ 2 પ્રશ્ન જે છે તે ચેપ્ટર નંબર 2માંથી તમારે તૈયાર કરવાના રહેશે 2 માર્ક્સ માટે. એના પછી આપણે વાત કરીશું વિભાગ ડીની. તો વિભાગ ડીમાં જે 3 માર્ક્સનો પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. 2 પ્રશ્ન એમાં પૂછાઈ શકે છે. તો એમાં ફક્ત તમારે ચેપ્ટર નંબર 2માંથી 3 જ પ્રશ્ન તૈયાર કરવાના છે. સર્વપ્રથમ પેજ નંબર 17 ઉપર તમે જોઈ શકો છો, વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત, ડિફરન્સ બિટવીન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. એક પ્રશ્ન આ થઈ ગયો તમારો. બીજા નંબરનો જે પ્રશ્ન છે તે પેજ નંબર 18 ઉપર છે, વિકાસના નિર્દેશકો, ઇન્ડિકેટર્સ ઓફ ડેવલપમેન્ટ. આ 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે વિભાગ ડીમાં. અને એક પ્રશ્ન હું તમને કહી દઉં છું, પેજ નંબર 21 ઉપર ચેપ્ટર નંબર 2માં,
જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં સમાવેશ, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ PQLI. આ તમારે 3 પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી કરવાના રહેશે અને 2 પ્રશ્ન તમારે કરવાના રહેશે વિભાગ સી માટે, જે 2 માર્ક્સમાં પૂછાશે. હવે વાત કરીશું આપણે થર્ડ ચેપ્ટર, ત્રીજા ચેપ્ટરની, જેનું નામ છે નાડું અને ફુગાવો. આ કુલ 8 માર્ક્સના પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી પૂછાશે. તો જેની અંદર આપણે વાત કરીશું વિભાગ સીમાં 2 માર્ક્સનો પ્રશ્ન હશે, 2 પ્રશ્ન પૂછાઈ શકે છે, અને વિભાગ ઈમાં 5 માર્ક્સનો એક મોટો પ્રશ્ન હશે. તો આપણે સૌથી પહેલા 5 માર્ક્સ કવર કરીશું. તો અહીં 5 માર્ક્સ માટે ચેપ્ટર નંબર 3માં ફક્ત 2 જ પ્રશ્ન તમારે તૈયાર કરવાના રહેશે. જેની અંદર પહેલો પ્રશ્ન પેજ નંબર 29 ઉપર આપવામાં આવેલું છે, સાટા પ્રથાની મર્યાદાઓ, સાટા પ્રથાનો અર્થ, મીનિંગ ઓફ બાર્ટર સિસ્ટમ. આ તમારે પ્રશ્ન તૈયાર કરવાનું રહેશે પેજ નંબર 29 ઉપર, જે 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે. અને એક પ્રશ્ન હજુ છે પેજ નંબર 32 ઉપર, ફુગાવાના કારણો. ફુગાવાના કારણો આ પણ 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે, કોઝિસ ઓફ ઇન્ફ્લેશન. તો તમારે આ 2 પ્રશ્ન 5 નંબર માટે તૈયાર કરવાના રહેશે. વાત રહી 2 માર્ક્સના પ્રશ્નની, જે વિભાગ સીમાં પૂછાશે. તો ફક્ત એક જ પ્રશ્ન છે, હું એ પ્રશ્ન તમને કહું છું, પેજ નંબર 32 ઉપર છે, ફુગાવાના લક્ષણો એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ફ્લેશન. તો આ જે પ્રશ્ન છે 2 માર્ક્સનો, ફક્ત એક જ પ્રશ્ન છે ચેપ્ટર નંબર 3માં. આ તમારે જોવાનું રહેશે, મોડે કરવાનું રહેશે. અને 2 પ્રશ્ન એવા છે જે 5 માર્ક્સ માટે હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પાર્ટ 1નો છે. ગુજરાત બોર્ડની પરીક્ષા જે પણ વિદ્યાર્થીઓ 2025માં આપવા માંગી રહ્યા છે, તો 2025માં જે આ અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સનો સબ્જેક્ટ છે, ચેપ્ટર નંબર 1, 2 અને 3, આ 3 ચેપ્ટરના મેં તમને પ્રશ્નો કીધા, વિભાગ ઈ, વિભાગ ડી અને સી માટે. તો આમાં જે પણ પ્રશ્નો મેં કીધા તમે લોકો તમારા ટેક્સ્ટ બુકમાં જોશો, પેજ નંબર પર તો એ મળી આવશે. સારી રીતે તમે વેલ પ્રિપરેશન કરજો. આવનારા ચેપ્ટરના જે પ્રશ્નો છે એ પણ ટૂંક જ સમયમાં મારા આ જ યુટ્યુબના ચેનલ ઉપર ફોરવર્ડ કરવામાં આવશે, અપલોડ કરવામાં આવશે. અને વધુ માહિતી માટે તમે લોકો અમારા વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દીધી છે. અને અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે FR પંકજ જયસ્વાલ. નમસ્કાર.